જય માતાજી મિત્રો, આજે આપણે બાળકો માટે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય અને જરા પણ ચાસણી કે સાકર કે ખાંડ વિનાનો ઇન્સ્ટન્ટ મુરબો બનાવવાના છીએ। વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત। પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક। સ્વાગત છે મિત્રો રસોડાની રંગતમાં। તો સૌપ્રથમ તો આજે આપણે કેરીનો મુરબો બનાવવા માટે સૌપ્રથમ તો કાચી કેરી લઈ લીધી છે અને કાચી કેરીનો આપણે ઇન્સ્ટન્ટ મુરબો બનાવવાનો છે કે જે માત્ર થોડા જ સમયમાં કટ કરી છાલ ઉતારી અને ઇન્સ્ટન્ટલી બનાવશું અને એમાં આપણે સાકર કે ખાંડની ચાસણી વિનાનો બનાવવાના છે મિત્રો। તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। સૌપ્રથમ તો કેરીને સારી રીતે ધોઈ અને કોટનના કપડાથી લૂછી નાખી છે જેથી કરી અને તેમાં જરા પણ પાણી ના રહે। અને હવે આપણે તેની છાલ નીકાળી લેશું ફ્રેન્ડ્સ। તો આવી રીતે આપણે બધી છાલ નીકાળી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, ગુજરાતીના ઘરે હોય તો કેરી જ્યારે ગુજરાતીના ઘરે આવે તો સૌપ્રથમ તો કેરી જ્યારથી શરૂ થાય ત્યારથી તેના અથાણા ખાખડી તરીકે પહેલાં યુઝ કરી લે નાની હોય ત્યારે, પછી મુરબા અથાણા। તો આપણે છાલને કે ગોથલીને એકેય વસ્તુ જવા દેતા નથી। તો આની પહેલાં આપણે છાલનો પણ એક વિડીયો મૂકેલો છે જે મુખવાસ બનાવેલો, તો એ પણ તમે જઈને જોઈ શકો છો આ ચેનલમાં। તો હવે બધી છાલ આપણે નીકાળી લીધી છે અને આવી રીતે કેરી લઈ લીધી છે ફ્રેન્ડ્સ। તો આ છાલને પણ તમે વેસ્ટ ના કરો અને એમાં થોડું બધું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી અને મસ્ત મુખવાસ બની જાય છે। તો ફ્રેન્ડ્સ, આમાં આપણે કેરીને ખમણવાની નથી પરંતુ કેરીને કટ કરી નાખીએ છીએ। તો આવી રીતે કેરીને નાની નાની કટ કરી અને આપણે મુરબો બનાવવાના છીએ મિત્રો। અને આ મુરબો આજે આપણે ગોળમાં બનાવવાના છીએ, જરા પણ ખાંડનો ઉપયોગ કરવો નથી અને આવી ઝીણી ઝીણી કટિંગ કરી નાખીએ। ફ્રેન્ડ્સ, આ મુરબો 1 વર્ષ સુધી સારી રીતે તમે સ્ટોર કરીને રાખશો અને બીજા નંબરમાં સારી રીતે આપણે ગોળનો પાક આવશે એટલે 1 વર્ષ સુધી તમે એવો ને એવો રાખી શકશો। તો આવી ઝીણી બધી કેરીને આપણે કટ કરી દીધી છે અને હવે એમાં નમક એડ કરી અને 10 મિનિટ સુધી હલાવી અને આપણે આવી રીતે છોડી દઈશું જેથી કરી અને એનું બધું પાણી નીકળી જશે। બાદ એને આપણે બાફી લેવાનું છે જેથી કરી અને એની ખટાશ નીકળી જાય। આપણે ગોળને પાકવા મૂકી દેવાનો છે મિત્રો। તો ગોળને પાકવા માટે સમય થોડો સારું એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે આ ગોળ સરખો નહીં પાકે અને પાય ન બને અને તમે એડ કરી દેશો ને તો આપણે મુરબો બગડવાની શક્યતા રહે છે। એટલા માટે ખાસ કરીને આ ગોળ પકવવામાં ધ્યાન રાખવાનું છે અને ગોળ થોડો ઢીલો લેવાનો છે જેથી કરી અને એની ચાસણી આવી જાય। અને એક માઇનોર એવું નાની ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું જે તરત બળી જાય અને આપણો ગોળ ઓગળવામાં ઇન્સ્ટન્ટ ઓગળી જાય ફ્રેન્ડ્સ। અને હવે આપણે ગેસની ફ્લેમ લો ટુ હાઈ કરી અને ગોળને પકાવવા મૂકી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ બાળકો માટે તો એટલો ઇન્સ્ટન્ટ એવો મુરબો બની અને રેડી થશે અને ટેસ્ટી પણ બને છે। તો આપણે બંને પ્રકારના મુરબા બનાવ્યા છે જે વિડીયોમાં તમે લિંક પર જઈ અને આ ચેનલમાં જઈ અને જોઈ શકશો। તો હવે થોડો ગોળ ગરમ થવા લાગ્યો છે અને આ સમયે તમારે એક વસ્તુ કે આમાં ચમચી ફેરવતું જ રહેવાનું છે કારણ કે ગોળ છે તો દાજી ના જાય અને એક જગ્યાએ બેસી ન જાય એટલા માટે આપણે આવી રીતે ચમચી ફેરવતું જ રહેવાનું છે અને ગોળને પાકવા દેવાનો છે। તો સારી રીતે ગોળ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે પાક માટે પણ ખાસ જોવાનું રહેશે। તો આને હલાવતા સમયે થોડું ઘણું હલાવતા જ રહેવાનું છે અને બહુ ફ્લેમ એકદમ હાઈ નથી કરી દેવાની। નોર્મલ ફ્લેમ ઉપર આપણે ગોળને ગરમ કરવાનો છે। તમે જોઈ શકો છો ધીમે ધીમે ગોળ ઓગળવા વળગી ગયો છે અને એકદમ કઠણ ગોળ લેવો હોય તો તમે તેને પાછો ખમણી નાખવાનો જેથી કરી અને તે વહેલો મેલ્ટ થઈ જાય અને દાજે નહીં। અને તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો, ઓગળી ગયો છે અને સરસ એવું હજુ આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કેટલો ગરમ કરવાનો છે। હવે ફ્રેન્ડ્સ, એકદમ આમાં ગરમ થઈ ગયો છે અને આપણે જે બાફી લીધું છે ને એક બાજુ કાચી કેરીના જે છૂંદો બનાવી અને આપણે સરસ એવો બાફ્યો છે એ છૂંદા જેવું થઈ ગયું છે અને એને હવે આમાં મેલ્ટ થવા દેવાનું છે જેથી કરી અને એમાં જે પાણી છે એ ગોળમાં બળી જાય અને સારો એવો પાક આવી જાય। તો હવે આપણે કાંઈ ગેસ બંધ કરી દેવાનો નથી અને આને સારી રીતે પકવવાનું છે। જે કટકી હતી એને થોડું પાણી મૂકી અને બાફી ત્યારબાદ એને પાણી નીતરવા મૂકી દીધું, ત્યાં આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે।
તો હવે આને સારા એવા ઉફાણે આવે, એકદમ ઉભરા આવે ત્યાં સુધી બફવા દેવાનું છે, કારણ કે આ જે બાફી છે આપણે કેરી એને મેલ્ટ થઈ છે પણ એમાં પાણી છે, તો જેથી કરી અને આપણે એ પાણી આખું બળી જાય અને ત્યારબાદ આપણે આમાં હવે ફ્લેમ ફૂલ રાખશું, જેથી કરી અને બધું પાણી બળી જાય. અને આ સમયે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે બધું સારી રીતે બળી જાય અને એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે પકવવાનું છે. તો હવે આપણે એને સારો સમય, વધુ પડતા સમય માટે પાકવા દેશું. અને એકદમ જોઈ શકો છો કે કાળું પડવા માંડશે અને આ ફીણ એકદમ એના ફીણ થવા માંડશે ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે. અને સારી રીતે પાકશે એટલે બધું પાણી બળી જશે અને કેરી અને ગોળના મિશ્રણ એકદમ સરસ એવું ઘટ્ટ બની જશે, જેથી કરી અને એ 1 વર્ષ સુધી સ્ટોર કરશો ને તો ખૂબ જ સરસ રીતે પાકી અને રેડી થશે. આ તમે જોઈ શકો છો એને ઉફાણે આવી અને ગોળનો એકદમ પાક આવવા લાગ્યો છે. ફ્રેન્ડ્સ, આ સમયે તમે જો થોડીક પણ ભૂલ કરશો અને વહેલું બંધ કરી દો તો આપણે કેરીમાં જે પાણી હતું એનાથી આપણો મુરબો વરસ સુધી સ્ટોર ન થઈ શકે અને બગડી જાય. તો એટલા માટે આમાં પાક આવવા દેવો ખૂબ જ જરૂરી છે. અને પાક પણ એવો સારો એવો આવવા દેવાનો છે કે જે હાથથી તમે ચેક કરશો ને તો એક તારી ચાસણી જેવું થઈ જશે ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે. અને આમાં ગેસની ફ્લેમ આપણે હવે ફૂલ કરી દીધી છે. અને કેરી અને ગોળનું આ ટેસ્ટી એટલું સરસ મુરબો બની અને રેડી થશે, કારણ કે આપણે કેરીની કટકીને બાફી લીધી છે, જેથી કરીને ખટાશ ઘણી ખરી ઓછી થઈ જાય. અને હવે ગોળમાં એ બધું પાકી અને રેડી થશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એમાં પાક આવ્યો ત્યાં સુધી આપણે પાકવા દીધું છે અને આપણું મિશ્રણ એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે. આ સમયે જ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે આમાં વહેલું બંધ કરી દો તો આ સાર વધારે પડતો સમય ટકશે નહીં અને 1 વર્ષ સુધી આપણે સ્ટોર નહીં કરી શકીએ. હવે તમે આને ચેક કરી લેશો તો પણ ખબર પડી જશે. એક તારી ચાસણી જેવો આપણો ગોળ એકદમ જાડો થઈ જવા દેવાનો છે ત્યાં સુધી આપણે પાકવા દેવાનો છે. અને પહેલાંના તમે આનો કલર પણ આખો ચેન્જ થઈ ગયો હશે એવું તમે જોઈ શકો છો કે આનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હજુ આપણે થોડો સમય માટે એને પાકવા દેશું અને પછી ગેસની ફ્લેમ થોડી સ્લો કરીને થોડો સમય પાકવા દઈએ છીએ હજુ. અને એકદમ કાળો અને ઘાટો ગોળ પાકી અને રેડી થયો છે. જો આવી રીતે પકવશો ને ત્યારે 1 વર્ષ સુધી સ્ટોર થશે. તો આ ટિપ્સ ના ભૂલતા ફ્રેન્ડ્સ. ત્યારબાદ આમાં એલચી અને તજ અને 2 થી 3 લવિંગ, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એનો મસાલો એક બાજુ આપણે ક્રશ કરી અને રાખી દેવાનો છે અને ચેક કરવાની છે આપણે ચાસણી એક તારી થાય છે કે નહીં. ત્યારબાદ આપણે હવે ચેક કરી લઈએ કે સરસ એવો ગોળ ચોંટવા માંડે અને એક તારી ચાસણી થઈ ગઈ તો ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ. તો થોડો સમય ચેક કરતા રહેવાનું છે અને સરસ એવી હવે એક તારી થવા માંડી છે ત્યાં સુધી આપણે એને પકાવ્યો છે. તો આ સમય જ આપણે ખાસ છે કે હાથમાં ચોંટી જાય અને એક તારી ચાસણી થઈ જાય એટલો સમય આપણે એને પાકવા દેવાનો છે. અને એક બાજુ મસાલા બધે ક્રશ કરી અને આ 2 લવિંગ અને તજ છે અને ત્યારબાદ એલચીનો પાવડર વધારે એડ કરવાનો છે. તો બધું વારાફરતી ક્રશ કરી અને આમાં એડ કરી દીધું છે. અને હવે ગેસ બંધ કરી અને થોડું ઠંડુ પડવા દેશું, જેથી કરીને આપણું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જશે અને એકદમ ટેસ્ટી એવો આપણો મુરબો બની અને રેડી થઈ જશે. તો આ તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો તેમાં આપણે આખું તજ પણ થોડું એડ કરી દઈશું. 1 થી 2 લવિંગ પણ આવી રીતે એડ કરી અને આપણે રાખી શકીએ છીએ. અને તૈયાર છે ફ્રેન્ડ્સ. એકદમ ઠંડુ પડી ગયા પછી આપણો આ મુરબો બની અને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકશું. તો એને કાચના કન્ટેનરમાં આપણે ભરી લઈએ અને કાયમ માટે જ્યારે પણ તમે રોટલી કે બાળકોને ખાવો હોય ત્યારે ભાખરી સાથે આ ઇન્સ્ટન્ટ મુરબો આપી શકશો ફ્રેન્ડ્સ. તો અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. આભાર. જય માતાજી.